નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. સમાચાર વિસ્તારથી જોઈશું. રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આજે નામાંકન પત્ર ભરશે. ભાજપના હાઈ પ્રોફાઇલ ઉમેદવાર રૂપાલાના નામાંકનને લઈને રાજકોટમાં ભવ્ય તૈયારીઓ કરાઈ છે. ફોર્મ ભરવા પહેલા રૂપાલા દ્વારા યાજ્ઞિક રોડથી પદયાત્રાની શરૂઆત કરવામાં આવી. પદયાત્રા બાદ બહુમાળી ભવન ખાતે રૂપાલાની જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભા સ્થળે ભારે ભીડને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સવારે 11:30 કલાકે નામાંકન ભરશે પરસોત્તમ રૂપાલા. સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો સાથે. દીપક, રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આજે નામાંકન પત્ર ભરવાના છે. અનેક વિવાદો આ બેઠક સાથે જોડાઈ, આ નામ સાથે જોડાઈ અને આખરે આજે નામાંકન ભરવાનો દિવસ છે. કેવી તૈયારીઓ જોવા મળી રહી છે ત્યાં? તુરલ, બિલકુલ જે હાઈ વોલ્ટેજ ડ્રામા અત્યાર સુધી થયો, ગત મોડી રાત સુધી પણ ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમની બેઠક મળી હતી, પરંતુ કોઈ નિરાકરણ ના આવ્યું અને આ વિવાદ વચ્ચે આજે પરસોત્તમ રૂપાલા જેઓ રાજકોટથી ભાજપના ઉમેદવાર છે અને તેઓ નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે, તે પહેલા તેમના દ્વારા રેલી યોજવામાં આવી અને અત્યારે હાલ સભા જે છે તે બહુમાળી ભવન જે રાજકોટ ખાતે આવેલું છે ત્યાં યોજવાના છે. દ્રશ્યો પણ જોઈ શકાય છે કે ખૂબ મોટી સંખ્યામાં અહીં કાર્યકર્તાઓ જે છે તે પહોંચ્યા છે અને આ તમામ કાર્યકર્તાઓ જે છે તેઓ અત્યારે ધીરે ધીરે અહીં પહોંચી રહ્યા છે. મહત્વનું છે કે વિવાદ જે છે તે ખૂબ થયો અને તે વચ્ચે પણ રૂપાલા જે છે તેમને ટિકિટ રદ કરવાની માંગ જે છે તે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી, જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને. પરંતુ મહત્વનું છે કે સમાજ જે છે તે અડગ હતો અને ભાજપ દ્વારા તેમને યથાવત રાખવામાં આવ્યા અને હવે તેમના દ્વારા આજે નામાંકન પત્ર ભરવામાં આવી રહ્યું છે. ત્યારે અત્યારે હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહ્યા છે અને લોકો એક બાદ એક આવી રહ્યા છે. હાલ જે અન્ય લોકો જે છે તેઓ અહીં પહોંચી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા છે, તેમની સાથે વાત કરીશું. પ્રકાશભાઈ, નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે. આજે વિવાદ ખૂબ થયો અને વિવાદ વચ્ચે આજે નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે. આ વિવાદને લઈને કોઈ અસર થશે ખરા? સમગ્ર રાજકોટને આજે તમે જોઈ રહ્યા છો કે લોકો ખૂબ સ્વયંભૂ મોટી સંખ્યામાં રૂપાલા સાહેબને આશીર્વાદ આપવા આજે જંગી જાહેર સભામાં સાથે જ યાજ્ઞિક રોડ પર સાહેબ જયારે આશીર્વાદ લઈને અહીંયા નામાંકન પત્ર ભરવા આવી રહ્યા હતા, ત્યારે સર્વ સમાજમાંથી આજે લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમેટ્યા છે. એ જ છે બતાવે છે કે રૂપાલા સાહેબનો વિજય નિશ્ચિત છે અને તમામ વર્ગના તમામ લોકોમાં પ્રથમ રાષ્ટ્રવાદ આ ભાવનાથી સાથે મોદી સાહેબને હાથ મજબૂત કરવા, રૂપાલા સાહેબને આશીર્વાદ આપવા આજે રાજકોટમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો છે આજે સ્વયંભૂ અહીં હાજર છે. પ્રકાશભાઈ, ગત મોડી રાત્રે મુખ્યમંત્રી આવાસ ખાતે બેઠક મળી, મોડી રાત સુધી બેઠક મળી, પરંતુ કોઈ નિરાકરણ નથી થયું. એટલે કે એ લોકો અડગ છે તેમની માંગ સાથે. ક્ષત્રિય સમાજ જે નિવેદન હતું તેને લઈને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે લોકોમાં ક્યાંક રોષ છે, પરંતુ જે રીતે નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે તો હવે તેની કોઈ અસર તો નથી જોવા મળવાની, પરંતુ હાલ કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? લોકોમાં કેવો ઉત્સાહ છે? ચોક્કસ સાનુકૂળ સ્થિતિમાં બેઠકો જે રીતે થાય છે, પાર્ટીના અધ્યક્ષ મુખ્યમંત્રી સાહેબ છે એ અંગત રસ લઈ ચોક્કસ સારું પરિણામ ચોક્કસ મળશે. બિલકુલ, તો આ હતા પ્રકાશભાઈ વરમોરા કે જેઓ ધાંગધ્રાના ધારાસભ્ય છે અને તેઓ પણ અહીં પહોંચ્યા છે. ત્યારે બીજી તરફ હું સ્ટેજના દ્રશ્યો બતાવીશ કે વિવાદ જે છે તે વચ્ચે પણ હવે ગોંડલના ધારાસભ્ય જે છે તેઓ અહીં પહોંચ્યા છે, જયરાજસિંહ જાડેજા, અને તેઓ હાલ સ્ટેજ પર ઉપસ્થિત છે. મહત્વનું છે કે આ દ્રશ્યો જોતા જ જે લાગી રહ્યું છે કે જે વિવાદ છે તે છતાં પણ ભાજપ જે છે તે મક્કમ છે અને તેમના દ્વારા રૂપાલા જે છે તેમને નામાંકન પત્ર ભરવામાં આવી રહ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીં લોકો જે છે તે ઉમટી રહ્યા છે અને હાલ પણ અહીં તમામ લોકો જે છે તે એક બાદ એક અહીં આવી રહ્યા છે અને હવે બહુમાળી ભવન ખાતે જે સભા છે તે રૂપાલાજી સંબોધન કરશે અને આ સંબોધન કર્યા બાદ તેઓ નામાંકન પત્ર જે છે તે ભરવા જવાના છે. એટલે હાલ કે અત્યારે અહીં લોકો જે છે તેઓ ઉમટ્યા છે અને આ તમામ લોકો જે છે તે અહીં એક બાદ એક પહોંચી રહ્યા છે. નેતાઓ જે છે તે પણ પહોંચી રહ્યા છે અને આ તમામ નેતાઓ જે છે તેઓ એક બાદ એક અહીં પહોંચી રહ્યા છે. અન્ય નેતાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે.
કે કોઈ રસ્તામાં ન ઉભા રહીએ. બિલકુલ હાલ જે નેતાઓ છે તે ક્યાંક બોલવાનું ટાળી રહ્યા છે, પરંતુ અહીં મોટી સંખ્યામાં આજે નેતાઓ જે છે તે પણ આવી રહ્યા છે. ધારાસભ્યો હોય ભાજપના તે તમામ અહીં પહોંચી રહ્યા છે અને તેઓ સમર્થન રૂપાલાને કરી રહ્યા છે અને રૂપાલાને સમર્થન કર્યા બાદ તેઓ અહીં પહોંચી રહ્યા છે. નેતા જે છે તે આપણી સાથે છે રાજુભાઈ ધ્રુવ, અને રાજુભાઈ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. રાજુભાઈ, શક્તિ પ્રદર્શન કહી શકાય, કારણ કે જે વિવાદ છે તે વિવાદ હજુ સમટ્યો નથી. મોડી રાત્રે પણ બેઠક મળી. કઈ રીતે જોઈ રહ્યા છો આપ, શું કહેશો? અમારું આ શક્તિ પ્રદર્શન નથી, આ અમારી પ્રજાની ઉપાસના છે. પ્રજાની વચ્ચે રહેનારો અમારો પક્ષ છે. અમારો તમામ શ્રેણીનો કાર્યકર્તા પ્રજાની સાથે જોડાયેલો છે. ત્યારે આજનો આ કાર્યક્રમ એ પ્રજાની ઉપાસનાનો, પ્રજાની સમક્ષ જઈ પ્રજાને સાથે રાખી આપ જો વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે. અને જે રીતે અમારા પક્ષના વરિષ્ઠ મોવડીઓ, અમારા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ હોય, અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ હોય, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જે રીતે જહેમત ઉઠાવી રહ્યા છે. આજે રાજકોટ ભારતીય જનતા પક્ષના દિગ્ગજ આગેવાનો, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હોય, પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા સાહેબ હોય, તમામ લોકો એક અવાજ એકી સાથે જયારે ભારતીય જનતા પક્ષના ઉમેદવારને વિજેતા બનાવવા નીકળી પડ્યા હોય ત્યારે હું માનું છું કે રાજકોટના પ્રજાજનો તો સાણા સમજો ને કદરદાન પ્રજાજનો છે. નરેન્દ્રભાઈનું ઋણ ઉતારવાની વેળા આવી છે. નરેન્દ્રભાઈ સૌરાષ્ટ્રને શું નથી આપ્યું? ચેકડેમ તલાવડા લાખોની સંખ્યામાં આપ્યા, ગામડાનું જીવન ધોરણ સુધર્યું, ખેડૂત સુધી વડાપ્રધાન બન્યા પછી કરોડો રૂપિયા ગ્રામ પંચાયત સુધી પહોંચે એવો અભૂતપૂર્વ દાખલો ન ભૂતો ન ભવિષ્યથી નરેન્દ્રભાઈ બેસાડ્યો છે. સૌરાષ્ટ્રને સૌથી પહેલી એમ નરેન્દ્રભાઈ આપી, રાજકોટને સૌથી મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ નરેન્દ્રભાઈ આપ્યું, પીવાના પાણીની સમસ્યાને નરેન્દ્રભાઈ ભૂતકાળ બનાવી. ત્યારે હવે નરેન્દ્રભાઈનું જયારે ઋણ ઉતારવા નરેન્દ્રભાઈની અપેક્ષા છે કે ગુજરાતની પ્રજા 26 સૌરાષ્ટ્રની પ્રજા સાથે 7 બેઠકો આપે. ત્યારે હું માનું છું કે રાજકોટ અને સૌરાષ્ટ્રની પ્રજા એક કદમ પીછે નહીં એટલે નરેન્દ્રભાઈનું ઋણ ઉતારવામાં. ક્ષત્રિય સમાજ હજુ પણ આંદોલન કરવાના મૂડમાં છે, લડી લેવાના મૂડમાં છે. તેની અસર રાજકોટની બેઠક પર થઈ શકે. આપ જુઓ, ગઈકાલે મોડી રાત સુધી ભારતીય જનતા પક્ષના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આવાસે જે રીતે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને ભાજપના વરિષ્ઠ મોવડીઓ આઈ.કે. જાડેજા સાહેબ, ભૂપેન્દ્ર ચુડાસમા, આ બધા લોકો સાથે મળી અને આ દિશામાં ક્ષત્રિય આગેવાનો સાથે મળી અને હલ કાઢવાનો જે નિષ્ઠાથી પ્રયત્ન કરતા હતા. મને એવું લાગે છે કે ક્ષત્રિય સમાજ તો રાષ્ટ્રવાદી સમાજ છે, હંમેશા હિન્દુત્વ અને રાષ્ટ્રની સાથે રહેલો સમાજ છે. ત્યારે ક્ષત્રિયો વડાપ્રધાન નરેન્દ્રભાઈની અપીલને માનવે, વડાપ્રધાન નરેન્દ્રભાઈને મજબૂત કરવા માટે પરસોત્તમભાઈ રૂપાલાને જંગી બહુમતી સર્વ સમાજ વિજેતા બનાવશે. અને એમાં હું માનું છું કે તમામ સમાજો એકી સાથે એક અવાજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપેક્ષા છે કે ભાઈ ગુજરાત સૌરાષ્ટ્ર સાથે 7 સીટો ભારતીય જનતા પક્ષના ઉમેદવારો વિજેતા બનાવે. ત્યારે એમાં સૌરાષ્ટ્રની પ્રજા, રાજકોટની પ્રજા ક્યાંય ઊણી નહીં ઉતરે. નેતાઓ કહી રહ્યા છે તોરલ કે સમાધાન નીકળશે. મુખ્યમંત્રી ખુદ અધ્યક્ષ સ્થાને બેઠક કરી રહ્યા છે અને તેમના દ્વારા સમાધાન થાય તે માટે એક બેઠક પણ કરવામાં આવી રહી છે, મનાવવામાં આવી રહ્યા છે. અને તે વચ્ચે જ આજે રૂપાલા જે છે તેઓ નામાંકન પત્ર ભરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે વિવાદ વચ્ચે તેમના દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. અને હાલ આજે તમામ લોકો જે છે તેઓ અહીં પહોંચી રહ્યા છે અને તમામ લોકો જે છે તે સમર્થન કરી રહ્યા છે. પરંતુ હવે મહત્વની બાબત છે કે વિવાદ વચ્ચે રૂપાલા જે છે તે રાજકોટની અંદર તેમના દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવી રહ્યું છે, પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે તેમના પર લોકો કેટલો ભરોસો મૂકે છે તે જોવાનું રહેશે. તોરલ. બિલકુલ દીપક, આપ જોડાયેલા રહેજો. આગળની અપડેટ્સ માટે આપની પાસે ફરી એક વખત આવીશું. તો પરસોત્તમ રૂપાલા આજે નામાંકન ભરવાના છે. જાહેર સભાને પણ તેઓ સંબોધિત કરશે. પદયાત્રા બાદ તેઓ સભાને સંબોધિત કરવાના છે. સંવાદદાતા શનિ મૈયર પણ જોડાઈ ચૂક્યા છે, તેમની પાસે જોડાઈશું. શનિ, સ્વાભાવિક ક્ષત્રિય સમાજ દ્વારા જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, સતત કહેવામાં આવી રહ્યું છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, તેની વચ્ચે હવે નામાંકન ભરવા માટે રૂપાલા જ્યારે આજે જવાના છે, પોલીસ બંદોબસ્ત કેવો રાખવામાં આવ્યો છે? કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને? તોરલ, હું સીધા દ્રશ્યો દેખાવા માંગીશ. ક્ષત્રિય સમાજના વિવાદ વચ્ચે અત્યારે પરસોત્તમ રૂપાલા જ્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા હોય, મોટી સંખ્યામાં કારનો કાફલો, નેતાઓ, કાર્યકરો હજારોની સંખ્યામાં અત્યારે પહોંચ્યા છે, ઢોલ નગારા સાથે પહોંચ્યા છે. સૌથી મહત્વની વાત, હવે પીઠ અગ્રણીઓ અત્યારે પહોંચ્યા છે. આ દ્રશ્ય છે કે અત્યારે તેમની સાથે વજુભાઈ વાળા, વિજયભાઈ રૂપાણી સહિતનો કાફલો પહોંચ્યો છે. ત્યારે હું આપને આ સીધા દ્રશ્ય અત્યારે જેટલો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. અને અત્યારે તેઓ સભા સ્થળે તોરલા પહોંચી રહ્યા છે અને તે આપને દ્રશ્યો દેખાડવા માંગી રહ્યું છું કે ઢોલ નગારા સાથે
પરસોત્તમ રૂપાલા સભા સ્થળે પહોંચી ચૂક્યા છે અને ટૂંક સમયમાં આ સભા છે તે શરૂ થવા જઈ રહી છે. ત્યારે હું આપને આ સીધા દ્રશ્યો દેખાડવા માંગીશ કે જે રીતના સભા સ્થળે કેવો માહોલ છે તેમને લઈને અત્યારે કાર્યકર્તાઓ નેતાઓ મોટી સંખ્યામાં અત્યારે ઉપસ્થિત થયા છે. રાજકોટના સીધા દ્રશ્યો કે અત્યારે બહુમાળી ભવન ચોક ખાતેના સીધા દ્રશ્યો કે અત્યારે તમામ લોકો અત્યારે સભા સ્થળે પહોંચી રહ્યા છે. મુખ્યમંત્રીનો જે વિજયભાઈ રૂપાણી સહિતના પૂર્વ મુખ્યમંત્રીઓ વજુભાઈ વાળા સહિતના અત્યારે જોડાયા છે ને આ દ્રશ્યો છે કે તેઓ અત્યારે ટૂંક સમયમાં અત્યારે સભા સ્થળે પહોંચી રહ્યા છે. સભા સ્થળે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નેતાઓ છે તે પહોંચી રહ્યા છે. જે રીતના સૌરાષ્ટ્રભરમાંથી નેતાઓ જ્યારે રાજકોટ આવી રહ્યા છે ત્યારે હું આપને આ દ્રશ્યો દેખાડવા માંગીશ કે જેટના અત્યારે સભા સ્થળે જેટનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને આ દ્રશ્યો છે કે જેટના તમામ લોકો અત્યારે પહોંચ્યા છે અને ટૂંક સમયમાં આ સભા સ્થળે સભા શરૂ થવા જઈ રહી છે અને 11:30 તેઓ અહીંથી ફરી રેલી સ્વરૂપે નીકળશે અને કલેક્ટર કચેરી ખાતે પહોંચશે ને 12:39 તેઓ વિજય મેરથમાં ફોર્મ છે તે ભરવાના છે. ત્યારે એક તરફ ક્ષત્રિય સમાજનો વિવાદ ચાલી રહ્યો છે, બીજી તરફ પરસોત્તમ રૂપાલા છે તે ફોર્મ ભરવા જશે. ત્યારે જોવાની રહેશે કે હવેની રણનીતિ કઈ પ્રકારની હશે. જી બિલકુલ સની, જે રીતે આપ જણાવી રહ્યા છો કે શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ખાસ કરીને ક્ષત્રિય સમાજ પણ આજે 2 વાગે મીટિંગ કરવાનું છે, ફરી એક વખત બેઠક કરવા જઈ રહ્યું છે. ગઈકાલની જે બેઠક હતી તે નિષ્ફળ પુરવાર થઈ છે. હવે આગામી સમયની રણનીતિ ક્ષત્રિય સમાજ એક તરફ ઘડવાનું છે, બીજી તરફ આ રીતે શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે, તો હજુ પણ અસમંજસની સ્થિતિ કહી શકાય. જીતની વાત કરવામાં આવે તો હવે તો તેઓએ રેલી શરૂ કરી દીધી છે. આ દ્રશ્યો હું આપને દેખાડ માંગીશ કે જ્યાં નજર પડે ત્યાં સુધી કાર્યકર્તાઓની ફોજ છે તે ઉતારવામાં આવી છે. સૌરાષ્ટ્રભરમાંથી કાર્યકર્તાઓ નેતાઓ છે તે બોલાવવામાં આવ્યા છે અને રાજકોટના દ્રશ્યો કે અત્યારે બહુમાળી ભવન ચોક ખાતેના કે જ્યાં અત્યારે મોટી સંખ્યામાં અત્યારે તમામ લોકો પહોંચ્યા છે. જે ત્યાં વાત હતી કે તેઓ ફોર્મ ભરશે કે નહીં ભરે, પરંતુ હવે આ સમય આવી ચૂક્યો છે. હવે માત્ર 1 કલાક બાદ અત્યારે રાજકોટના બહુમાળી ભવન ચોકથી તેઓ ફરી રેલી સંબોધશે અને કલેક્ટર કચેરી ખાતે તોરલ જશે અને ત્યાંથી તેઓ નામાંકન ભરશે. એટલે હજુ સુધી કોઈ જાતની પાર્લામેન્ટરી બોર્ડ સાથે ચર્ચા ન થઈ હોય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ શની, આપ જોડાયેલા રહેજો. તો જે રીતે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, આપ જોઈ શકો છો રૂપાલાના નામાંકનને લઈને રાજકોટમાં ભવ્ય તૈયારીઓ જોવા મળી રહી છે. લોકોનો ભારે જમાવડો પણ જોવા મળી રહ્યો છે. સભા સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. તો બહુમાળી ભવન ખાતે રૂપાલાની જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સંવાદદાતા દીપક સોલંકી જોડાયેલા છે. દીપક, જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે, શક્તિ પ્રદર્શન રીતસરનું રૂપાલા અને તેમના સમર્થકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. બીજેપીના તમામ જે સૌરાષ્ટ્રના મોટા દિગ્ગજ નેતાઓ છે તેઓની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે. 2 દિવસ પહેલા રાજકોટમાં ક્ષત્રિય સમાજની મળેલી જે જંગી સભા હતી, મહાસભા હતી, અને ત્યારબાદ આ શક્તિ પ્રદર્શન વર્સિસ થઈ રહ્યું છે તેમ લાગી રહ્યું છે. અત્યારે તો ઝીલી રહ્યા છે. મહત્વનું છે કે પરસોત્તમ રૂપાલા જે છે તેઓ અત્યારે હાલ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે અને તેઓ અહીં આ તમામ જે કાર્યકર્તાઓ છે તેમને મળી રહ્યા છે. તે પહેલા સભા સ્થળે પહોંચે તે પહેલા તેમના દ્વારા અત્યારે જે મૂકેલી છે ત્યાં પ્રતિમાએ ફુલાર કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ તેઓ સભાને સંબોધન કરવાના છે. મહત્વનું છે કે જે વિવાદ હતો તે વિવાદ વચ્ચે પણ તેમના દ્વારા અત્યારે હાલ નામાંકન પત્ર જે છે તે ભરવામાં આવી રહ્યો છે, તેમના દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એટલે કે આ તમામ ગતિવિધિ જે છે તે વચ્ચે પણ તેમની મક્કમ છે અને હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે તેમને સમર્થન કરવા માટે તમામ જે ક્ષત્રિય ધારાસભ્યો છે ભાજપના તે પણ અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા સમર્થન કરવામાં આવી રહ્યું છે. એટલે કે વિવાદ જે હતો તે વચ્ચે પણ તેમના દ્વારા આજે નામાંકન પત્ર ભરવામાં આવી રહ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ અહીં છે અને આ તમામ લોકો તોરલ તેમને સમર્થન કરી રહ્યા છે. એટલે કે રાજકોટમાં જે અત્યારે હાલ સૌથી મોટી જનમેદની ઉમટી પડી છે ને એક પ્રકારનું જાણે શક્તિ પ્રદર્શન કરવામાં આવતું હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. હજુ તેમના દ્વારા આ સભા સંબોધન કર્યા બાદ તેઓ અહીંથી નામાંકન પત્ર ભરવા જવાના છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે છે તેઓ પણ તેમની સાથે છે અને તમામ જે ધારાસભ્યો છે તેઓ તેમની સાથે નામાંકન પત્ર ભરશે તે સમયે ઉપસ્થિત રહેવાના છે. રાજકોટની અંદર અત્યારે હાલ જે
શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. વજુભાઈ વાળા પણ તેમની સાથે છે અને તમામ જે ભાજપના દિગ્ગજ નેતાઓ છે તેઓ તેમની સાથે છે. એટલે કે અત્યારે હાલ આ પ્રકારના દ્રશ્યો એટલે કે રાજકોટની અંદર જે વિવાદ હતો, વિવાદને લઈને ક્યાંક ચિંતાનો વિષય પણ બન્યો હતો, પરંતુ એ ચિંતાના વિષય પર હવે ભાજપ જે છે તેમના દ્વારા તમામ દિગ્ગજ નેતાઓને મેદાને અહીં ઉતારવામાં આવ્યા છે. અને રૂપાલાજી જ્યારે આજે નામાંકન પત્ર ભરી રહ્યા છે ત્યારે આ તમામ નેતાઓ જે છે તેમની સાથે ઉપસ્થિત રહ્યા છે અને હવે ટૂંક સમયની અંદર જ સભા જે છે તે શરૂ થશે. સભા સ્થળે તમામ નેતાઓ તો પહોંચી ચૂક્યા છે, પરંતુ જે સભા છે તેને સંબોધન કરવામાં આવશે અને તમામ નેતાઓ જે છે તેઓ ફરી એકવાર રોડ શો કરશે અને રોડ શો કર્યા બાદ આ તમામ નેતાઓ જે છે તેઓ રૂપાલા સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચશે અને નામાંકન પત્ર ભરશે. એટલે કે ક્યાંક મોડી રાત સુધી જે વિવાદને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તેઓએ સરકાર સાથે બેઠક કરી, પરંતુ કોઈ પણ નિરાકરણ ના આવ્યું. તેમ છતાં પણ હવે આ તમામ નેતાઓ જે છે તે અહીં પહોંચ્યા છે. નેતાઓ જે છે તેમના દ્વારા રૂપાલા સાથે રહી અને નામાંકન પત્ર જે છે તે ભરવામાં આવ્યું છે. બિલકુલ દીપક, આવીએ છીએ ફરી એક વખત આપની પાસે. શનિ, ખાસ કરીને આપની પાસેથી એ જાણવા માંગીશું કે જે રીતે આપની પાછળ લોકો દેખાઈ રહ્યા છે, સ્વયંભૂ રીતે જે કાર્યકર્તાઓ છે તે ઉમટી રહ્યા છે રૂપાલાને સમર્થન કરવા માટે, નેતાઓ પણ તમામ ઉપસ્થિત હોય તેવું દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ફરી એક વખત આપની પાસેથી એ સમજવું છે કે ત્યાં પોલીસ બંદોબસ્ત કેવો રાખવામાં આવ્યો છે જેથી કરીને આ આખી જે ભીડ છે તેને નિયંત્રિત કરી શકાય. જીતના વાત કરવામાં આવે તોરલ તો અત્યારે રાજકોટના મહત્વના માર્ગો છે તે બંધ કરી દેવામાં આવે છે. યાજ્ઞિક રોડ, રેસકોર્સ સહિતના માર્ગો છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. અત્યારે હું આપને આ સીધા દ્રશ્યો દેખાડી રહ્યું છું કે અત્યારે પરસોત્તમ રૂપાલા છે તે અત્યારે સભા સ્થળે જઈ રહ્યા છે. ચુસ્ત ગોળીબાર વચ્ચે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, તમામ પોલીસનો કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વજુભાઈ વાળા અત્યારે જયારે જોવા મળી રહ્યા છે ત્યારે હું આપને આ સીધા દ્રશ્યો દેખાડી રહ્યો છું કે જેટના અત્યારે પરસોત્તમ નામાંકન પત્ર પહેલા તમામ જનમેદની જે છે તે ઉમટી પડી છે અને હાલ હવે સભા જે સ્થળ છે તે સ્થળ ખાતે લોકો ઉમટ્યા છે અને આ તમામ લોકો અહીં ખૂબ મોટી સંખ્યામાં છે. હું દ્રશ્યો એ બતાવવા માંગીશ કે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા છે ત્યારે તમામ લોકો શું કહી રહ્યા છે, લોકોનું શું માનવું છે, કારણ કે ભાજપના કાર્યકર્તાઓ અહીં પહોંચ્યા છે અને આ તમામ કાર્યકર્તાઓ છે તેઓ લોકો સાથે છે. બેન, વિવાદ હતો પરંતુ વિવાદ વચ્ચે આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવ્યા છે રાજકોટમાં, શું લાગે છે, શું કહેશો તમે? રૂપાલા સાહેબ કોઈ બેમત નથી, રૂપાલા સાહેબ જ જીતવાના છે. આજે આનંદથી ખૂબ ઉત્સાહથી લોકો ફોર્મ ભરાવવા માટે આવ્યા છે. લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે, આનંદની લાગણી છે. કોઈ ચિંતા નથી રાજકોટમાં, રૂપાલા સાહેબ જ આવશે, એ જ જીતશે. કોઈ ચિંતા નથી બેન, કોઈ ચિંતા નથી. વિવાદ છે, બેન કહી રહ્યા છે વિવાદ છે, પરંતુ કોઈ ચિંતા નથી, રૂપાલા સાહેબ જ આવવાના છે. અબ કે બાર 400 કે પાર અમારું આ સ્લોગન છે એ 100% સાચું જ છે. આ વખતે રૂપાલા સાહેબ 400 કે પાર આ જાયગા. કોઈ જાતની કોઈ ચિંતા છે જ નહીં. મોદી પરિવાર છે, મોદી પરિવાર હંમેશા સુરક્ષિત જ છે. ક્ષત્રિય સમાજ છે તે હજુ નારાજ છે, ક્યાંક ક્ષત્રિય સમાજ નારાજ છે. આગેવાનો ગત રાતે મળ્યા પરંતુ કોઈ સમાધાન નથી થયું. એ માટે હું કંઈ જ નહીં કરી શકું, સોરી. લોકોનું કહેવું છે કે અહીં રૂપાલાજી જે ચાલશે અને તેમને સમર્થન કરવા માટે આ જનમેદની જે છે તે ઉમટી પડી છે અને આ તમામ લોકો જે છે તેઓ અહીં રાજકોટ ખાતે જે બહુમાળી ભવન ખાતેનો જે સ્થળ છે તે સ્થળ પર પહોંચ્યા છે અને આ મોટી સંખ્યામાં તમામ લોકો જે છે તેઓ પહોંચ્યા છે અને આ તમામ લોકો સમર્થન કરી રહ્યા છે. સમર્થન કરવા પહોંચ્યા છો આપ? હા, સમર્થન રૂપાલા સમાજ અહીં આવ્યા છીએ. રૂપાલા સાહેબના સમર્થનમાં રુચિતાબેન જોશી, કોર્પોરેટર. વિવાદ વચ્ચે હવે શું લાગે છે, સમાધાન નહીં થાય તો? અત્યારે અમે તમામ અહીંયા તમે જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો રૂપાલા સાહેબના સમર્થનમાં છીએ અને રૂપાલા સાહેબનું એક કમળ ખીલી અને અમે નરેન્દ્ર સાહેબ મોદીને અમે અર્પણ કરવાના છીએ. મહિલાઓ જે છે તે કહી રહી છે કે વિવાદ વચ્ચે પણ રૂપાલાજી જ અહીં ચાલવાના છે. એટલે કે તમામ ભાજપના કાર્યકર્તાઓ જે છે તે ખૂબ મોટી સંખ્યામાં અહીં ઉમટ્યા છે અને વિવાદ ભલે હોય પરંતુ અહીં જે રૂપાલાજી છે
તેઓ જ ચાલવાના છે તેવું લોકો કહી રહ્યા છે. પરંતુ મહત્વની બાબત છે કે આજે જ્યારે નામાંકન પત્ર વિવાદ વચ્ચે ભરવા જઈ રહ્યા છે ત્યારે અહીં સૌથી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. ક્યાંક શક્તિ પ્રદર્શન જે છે તે રૂપાલા દ્વારા ખૂબ મોટી સંખ્યામાં કરવામાં આવી રહ્યું છે અને હવે ટૂંક સમયમાં સભા પૂર્ણ થયા બાદ તેઓ નામાંકન પત્ર ભરશે અને નામાંકન પત્ર સમયે અત્યારે સ્ટેજ પર પણ જોઈ શકાય છે કે તમામ ભાજપના દિગ્ગજ નેતાઓ હોય, વજુભાઈ વાળા હોય, વિજય રૂપાણી હોય કે જયરાજસિંહ જાડેજા કે જેઓ ક્ષત્રિય સમાજથી છે અને તેઓ પણ તેમને સમર્થન કરી રહ્યા છે. ત્યારે આ શક્તિ પ્રદર્શન જે છે તે રાજકોટ માટે આજનો દિવસ જે છે તે સૌથી મોટો કહી શકાય છે. તુરંત બિલકુલ દીપક અને સની, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. અપડેટ્સ માટે જોડાઈશું આપની પાસે. તો રૂપાલા નામાંકન પહેલા શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. બહુમાળી ભવન ખાતે રૂપાલાની જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અને સમાચારો તરફ